બાલકૃષ્ણાય વિદ્મહે અનાદિકૃષ્ણાય ધીમહિ તન્નઃ શ્રી સહ પ્રચોદયાત. ઓમ શ્રી લક્ષ્મીએ મહાલક્ષ્મીએ દુઃખભંત્રયે શ્રીયે નમઃ. ઓમ શ્રી બાલકૃષ્ણાય સમર્પયામિ. ઓમ નમઃ શ્રી કૃષ્ણ નારાયણ ભક્તોહમ શ્રી હરિ શરણમ મમ. શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામી શ્રી સ્વામી શરણમ મમ. શ્રી કૃષ્ણ શ્રી હરિ સ્વામી શ્રીપતિ શરણમ મમ. શ્રી કૃષ્ણો વૈષ્ણવાચાર્ય પ્રભુ પદ્માવતી પતિ સ્વામી મે શાશ્વત. કાંતસ્યસ્યામ સ્વામિની પ્રિયા પ્રભુ કૃષ્ણ પારમેશ શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રભુ કૃષ્ણ પાર્વણો નારાયણ શરણમ મમ. શ્રી કૃષ્ણ નારાયણ કૃષ્ણ નારાયણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ રાધા રમાયણ પ્રભુ નારાયણ માધવી શ્રી નારાયણ પ્રભુ જયા નારાયણ લલિતા નારાયણ વિભુ કંબરા ગોપાલ લાલ સ્વામી પતિશ્ચ મામવ. શરણમ મે બાલકૃષ્ણ. ઓમ નાદિ કૃષ્ણ નારાયણ ભગવાનને નમો નમઃ. શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ. ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ. શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા. આ પૃથ્વી ઉપર જેને પાંચમો વેદ એવી ઉપમા કાશીના વિદ્વાનોએ બ્રાહ્મણોએ આપી છે કે આ લક્ષ્મીનારાયણ સંહિતા પાંચમો વેદ છે. ચાર વેદ જ્યારે બ્રહ્માજીને ભગવાને આપ્યા છે ત્યારે ભગવાન પોતે અનાદિ નારાયણ કહે છે કે પાંચમો વેદ અમે પૃથ્વી ઉપર આવીને સ્વયં આપશું. આ ચાર તમે લઈ જાઓ. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આમાં લખેલો ઉપદેશ જ્ઞાન બધાને ધર્મ પાળવાના છે. એમ બ્રહ્માજીને ભગવાને પરમધામમાંથી ચાર વેદ આપ્યા. એ ચાર વેદને આપનારા શ્વેતાયન વ્યાસ હરિ પોતે શ્વેતાયન વ્યાસ. એમાં આપણે બધાય છે. આખું વિશ્વ છે. આખા વિશ્વને માનવ ધર્મ આપ્યો હોય તો ભગવાન શ્વેતાયન નારાયણ કૃષ્ણ નારાયણ એમણે આપ્યું. હાવ શરૂઆત સૃષ્ટિ સમયે ત્યારે ધર્મ નહોતો. આ મા બાપ કહેવાય, બેન કહેવાય, ભાઈ કહેવાય, માનવ ધર્મ કઈ હતો જ નહીં. હાવ શરૂઆતમાં ત્યારે ભગવાને ચાર વેદમાં ધર્મો લખીને આપ્યા. એમાં આપણે બધાય છે. એટલે અનાદિ કૃષ્ણ ભગવાન જુનાગઢના સંતોને શું કહે છે કે બધા તમામના આખી સૃષ્ટિના તમામના જૂનામાં જૂના ગુરુ અમે છે. જૂનામાં જૂના ગુરુ અમે છે. ચાર વેદ જેને આપ્યા બ્રહ્માજીને એ અમે છે. બહુ સરસ વાત ભગવાને કરી જુનાગઢમાં સંતોને. શાસ્ત્રોમાં લખાયેલું છે બધું. એટલું બધું
એટલા બધા ઊંડા કોઈ જઈ ન શકે. વાયુ પુરાણમાં લખાયેલું છે કે શ્વેતાયન નામના ભગવાન કળિયુગના 5000 વર્ષને છેડે અવતાર ધારણ કરશે. હવે વ્યાસ ભગવાન લખી ગયા 5000 વર્ષ પહેલા, જેને ભાગવત ગીતા લખ્યા, 18 પુરાણ લખ્યા ને એ લખી ગયા. એવી રીતે પદ્મ પુરાણમાં પણ લખાઈ ગયું. અને એ પ્રમાણે આપણા ઈષ્ટદેવ કુકાવા ધામમાં અવતાર ધારણ કર્યો છે. કુકાવાની કથા આપણે સાંભળી, સૌરાષ્ટ્રની કથા સાંભળી. ભગવાન કાશી ભણવા ગયા, ભક્તો હમણાં કીર્તન બોલ્યા, આપણે કથા સાંભળી. હવે સૌરાષ્ટ્રમાં આવીને નિવાસ કર્યો છે. રાજનગર એટલે રાજકોટ. આ કથામાં આવશે બધું કે રાજનગરમાં શિખરબંધ મંદિરમાં સુવર્ણ કળશ વાળા શિખરમાં લક્ષ્મીજી સાથે હું અનાદિ કૃષ્ણ નારાયણ છું. લક્ષ્મીજી સાથે હું અનાદિ કૃષ્ણ નારાયણ છું. અનાદિ કૃષ્ણ ભગવાને લક્ષ્મીજીની હારે પોતે પોતાની મૂર્તિ પધરાવેલી છે રાજકોટમાં. એને કાંટા વગરની બોયડી વાળું મંદિર કહેવાય રાજકોટમાં. તો રાજકોટમાં ભગવાન બિરાજમાન છે, જામનગરમાં બિરાજમાન છે. કાલે ભગવાનના ચમત્કાર પરચાની વાત જામનગરની સાંભળી, ઝવેરભાઈની વાત સાંભળી. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, કૃષ્ણ નારાયણ સત્ય છે. એવા જામનગર ધામમાં ભગવાન બિરાજમાન છે. અનંત પરચા, એક પરચાની વાત નથી. જામનગરનું નામ મહારાજે ચમત્કારપુર નગર એમ લખ્યું. એટલા બધા ચમત્કાર જામનગરમાં વાપર્યા છે કે ભક્તોને રાજી રાજી કરી દીધા. કાલે આપણે માજીની કથા સાંભળી, ઘૂ 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 બોલતા તેની કથા સાંભળી. કૃપા વરસાવી, ભગવાન દુઃખ બધા હરી લીધા. એક વખત એક ભગતને તકલીફ હતી, બહુ તકલીફ હતી. દરબાર હતા, ડોક્ટર રજા આપી દીધી, કાને સારું નહીં થાય. હવે એ જમાનામાં એને એવો રોગ થયો હતો કે લોહીનું પાણી થઈ જાય. ગમે એટલે બાટલા લોહીને ચડાવે ને પાણી થઈ જાય. બહાદુર સંઘ નામ હતું. જામનગર જિલ્લામાં એક ગામ છે, એ ગામમાં રહેતા હતા. ડોક્ટર રજા આપી દીધી. આવ્યા કે મારે ગુરુને એકવાર દર્શન કરવા છે. એ ડોક્ટર બોલ્યા બધું સાંભળ્યું એને કે હવે જાજુ જીવશે નહીં, તમે ઘરે લઈ જાઓ, એની સેવા કરો. એટલે બહાદુર સંઘે કીધું, ભગવાન મારે ગુરુજીને એકવાર દર્શન કરવા છે, મને મંદિરે લઈ જાઓ. ભગત જોડી બે કોસી જોડી પકડીને મંદિરે લેવા. જોડીમાં વિચાર કરો, મારે ત્યાં જોડીમાં હું રહેવા. અનાદિ કૃષ્ણ ભગવાન બોલ્યા કે દરબાર તમારી શું ઈચ્છા છે, બોલો. રહેવું છે કે જાવું છે, સીધી જ વાત. મહારાજ કે રહેવા જેવું તો હવે આ ઘર રહેવા જેવું નથી, તમારી શું ઈચ્છા છે, બોલો. દરબારની આંખમાં આંસુ આવી ગયા. આંસુ આવી ગયા અને બોલ્યા, મહારાજ ગુરુજી, છોકરા હજી નાના છે, મારા છોકરા બહુ નાના છે. તો મહારાજ કે ભલે, દરબારને અમારા ઉપર રૂમમાં ઓસરી છે, ઓસરીમાં મૂકતા જાઓ. ત્યાં ઉપર હુવરાવ્યા. એનો રોગ છે ને અમે થઈ ગઈ, ઉપર હુરાવતા જાઓ. ઉપર હુવરાવ્યા.
મારા રૂમમાંથી બહાર નીકળે કથા વાંચવા જાય ત્યારે દરબારના માથા ઉપર પગ મૂકતા જાય, ક્યારેક પેટ ઉપર પગ મૂકતા જાય, માથે હાથ મૂકતા જાય, ક્યારેક માળા અડાડતા જાય, કાંઈક કંઈક કરતા જાય. ખેલ લીલા. એલચી વાળું પાણી એને પાવા મીઠા મહારાજ પોતે ગ્લાસમાં એલચી પલાળે ને પાણી એને પાય. એમ કરતા કરતા ચેતન આવી ગયું. ભગત રોગ બધા હટવા માંડ્યા, મહારાજની કૃપા થવા માંડી, ભોજન જમવા માંડ્યા. લનાજી કૃષ્ણ ભગવાનના પગ દાબતા હતા. એટલે ભગવાન બોલ્યા, ભગત હવે તમે તમારે ગામ જાઓ, એવું તમને બધું સારું થઈ ગયું છે, રોગ બધા વ્યા ગયા છે, શાંતિથી રહ્યો, તમારે ગામડે જાઓ. મહારાજ મારા કુટુંબ પરિવાર મને બધા મૂકીને વહી ગયા તમારે ચરણે. જો કોઈને કઈ દિલમાં એવું હોત તો મારી સેવા કરવા એક બે તો રોકાત. તમારા આશરે હું બેઠો, તમે મને હાજો કર્યો. હવે મહારાજ તમારે હું જીવું ત્યાં સુધી તમારા ચરણ કમળની સેવા કરવી છે, મારે ગામ મારે જવું નથી. અરે મહારાજ કે તમારા છોકરાઓ નાના છે ને તમારી આંખમાં આંસુ આવી ગયા, છોકરા હાટું છે ને તમને જીવતા રાખ્યા કર્યા છે, રોગ બધા મટાડ્યા છે. મહારાજ આજ્ઞા થઈ. એટલે બહાદુર સમજી મહારાજ એક શરતે જાઓ, તમે મને મૂકવા આવો, મારે ગામ તમે મને મૂકવા આવો, અને મારી પાસે 100 વીઘા જમીન છે, એમ 50 વીઘા જમીન હું આ જામનગર મંદિરમાં ગૌશાળા માટે આપું. તમે મારી ભેટ સ્વીકારો અને મારે ગામ આવો. ભગત આજે પણ એ જમીન બાપુએ અર્પણ કરી 50 વીઘા. મારે કે જુઓ અહીંયા કોઈ આવશે નહીં, તમારે જે ઉપજ નિપજ થાય ને મંદિર મોકલવા, તમારે હિસાબ કિતાબ તમારે રાખવાનું, ખર્ચા પાણીનું બધું. તમારે જે કાંઈ નીડ પૂરા થાય ગાયું માટે મોકલવાના, ટ્રક ભરી ભરી જેમ જરૂર પડે એમ. આ જીવન ભગવાનને મંદિર માટે જમીન લખી દીધી, અર્પણ કરી. હજી જુનાગઢમાં જામનગરમાં લેખ છે કે 50 વીઘા જમીન બહાદુર સંઘ દરબારે આ મંદિરમાં અર્પણ કરી. લેખ છે લખેલો કાયદેસર. નવું જીવન આપ્યું. પછી અમુક દિવસ કુટુંબ પરિવાર ભેગા રહ્યા, પછી મંદિરે આવી અને હનુમાન ગણપતિ પાસે ચોકીદાર થઈ ગયા. ચોકીદાર મંદિરમાં ચોકીદાર, લાકડી લઈને બેલ સેવા કરવી હતી. ભગવાનના દર્શન વગર મહારાજને કે તમારા દર્શન વગર હું જીવી નહીં શકું, તમારે આવતા રહ્યો મંદિરે, બીજું શું. પણ કહેવાનું કેવડી રક્ષા કરી ભગવાનને ચરણે આવની. એની આત્મા કેવો કે મારે ગુરુને દર્શન કરી પછી મને લઈ જાવ ગામડે, એક મારે ગુરુના દર્શન કરવા જ. દર્શન કરવા આવ્યો, બધા ભગવાનને બેડો પાર કરી દીધો. એક સમય એવો આવ્યો ને ભગત, પિસ્તોલ લઈને 2-3 બધા પગમાં છરીયું બાંધીને આવ્યા. ફૂલવાડી આવ્યો, વંથલી આવ્યા. ભગવાન આવે ને ત્યારે એમ કહે છે, રામ આવે તો રાવણી આવે, કૃષ્ણ આવે તો શિશુપાળી આવે, જરાસંધી આવે, બધા અવતાર લઈ હવોને કામ કરે. પણ ભગવાનને કોઈ જીતી ન. એને થોડાક એવા સમાચાર સાંભળ્યા ને કે ભગવાનની જે બોલાવી ત્યાં વંથલીમાં ના પાડે. કોણ કે દીકરો ના પાડે? આવ્યો અત્યારે બાંધી લઈ કે મારા બાપે મને જીવાડ્યો છે, અને કદાચ કે દેહ મૂકી દઉં ને તો મારા બાપ માટે હું મરી જાય. તો મારા બાપને કોણ આંગળી જીતનારો કોણ છે દુનિયામાં? એના પરમ મિત્ર કેશવ બાપા બગીચા આવ્યા ઘરે. ભગત મને તમે ઘર બતાવો, ક્યાં ક્યાં ઘર, કોણ છે? શાંતિ રાખો, આપણે મહારાજને પગે લાગવા જાય. મંદિરમાં મહારાજ બિરાજે છે, મહારાજ આજ્ઞા કરે ને એમ કરજો. આપણે સીધું હથિયાર હાથમાં ન લેવાય. મહારાજ પાસે આવ્યા ને બહાદુર સંઘ, જેવી રીતે આવ્યા છો ને એવી રીતે પાછા વ્યા જાઓ. અમારી લીલામાં તમને ખબર ન પડે. આપણે કજિયા કરવાનું નથી, હારીને રાજી થવાનું છે. હારીને રાજી થવું છે. જીત ભગવાનની છે જ. રણછોડરાય ભગવાન કહેવાય ગયા,
મેદાન છોડીને લડાઈમાંથી ભાગ્યા હતા. ઓલો કાળીઓ શું વિચારે, જોયું જોયું? હા તો શેરની માથે હવા શેર મળે ને ત્યાં ખબર પડે જો કેવા ભાગ્યા. ભગવાને શું વિચાર્યું હતું કે મારા હાથથી જો કાળીઓનું મૃત્યુ થશે ને તો એને મોક્ષ દેવો પડે, એને સદગતિ દેવી પડશે. એટલે એ પાત્ર નહોતો. ભગવાન ભાગતા 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 છે ગિરનારની ગુફામાં લીવા. વિચાર કરો, જુનાગઢમાં ગિરનાર છે ને, ગિરનારની ગુફામાં લીવા. એ મચકંદ નામના ઋષિ હોતા હતા, એને વરદાન હતું. એ સ્વર્ગના ચોકીદાર હતા. છૂટી ઉપર આવ્યા હતા રજા કાપવા વેકેશનમાં. દેવતાએ વરદાન આપ્યું હતું, જે ઋષિ મારે જે જગાડ છે ને એ બળીને ભસ્મ થઈ જાય. ભગવાને વિચાર્યું બારોબાર કામ કાઢવું હતું. ઋષિ મારે જ્યાં હોતા હતા ને એ પોતાની પીળી પાંપડી હતી, ઋષિ મારે માટે ઓઢાડતી હો. અને ભગવાન ખાચામાં હતા ગયા ગુફામાં. કૃષ્ણ ભગવાન મને ખબર હતી પીળી પાંપડી જોઈ ને એટલે આ કાનો છૂતો છે. થાકી ગયો, હારી ગયો એટલે ભાઈ હુઈ ગયો. એને ખબર છે ને તો કોણ હતું. જે ગડકી દબાવીને જગાડ્યા ને ઋષિ આંખ જોઈ, કોણ આવરી કોણ આવ્યું. એ વચન હતું અગ્નિ. એની આંખમાંથી અગ્નિ પ્રગટ થયો, એનો બળી ભસ્મ થઈ ગયો. કાળીઓ બળીને ભસ્મ થઈ ગયો. વિચાર તો કરો. એ ભગવાન હારે ને ભાગે ને તો એની જીત. એટલે નામ પડ્યું રણછોડ રાય. મેદાન છોડીને ભગવાન ભાગ્યા. વિચાર કરો, એની પાછળ કેવડા રહસ્ય હોય, જગત થોડા જાણે. જગત શું કહે એવું જોયું? શેરની માથે હવા શેર ભગવાન થઈને પૂજાતા કેવા ઊભી પૂછડીએ ભાગ્યા. જગતમાં કેટલી વાતો કરી. કોણ? વિજય ભગવાનનો થયો. એમ જયારે જયારે ભગવાન આવે ને ત્યારે એવા દૈત્ય અસુરી તત્વો એ પણ આવે, એને ન ગમે. ઘોડ નામનું એક એવું પક્ષી છે કે સૂર્ય ઉગે ને એને આનંદ ન થાય. સૂર્ય ઉગે અને એને ઉપાધિ થાય. બોલો, એનો પ્રકાશ દેખી ન ઉગે. અંદર કોતરામાં ઊંડા ઊંડા ગુફામાં હાલે જાય અંદર. હવે એવો સમુદાય ભેગો થયો હોય નાતા ભગત. ઘુવડનું બચ્ચું એક દી બહાર નીકળી ગયું. બહાર નીકળ્યું એને પપ્પાને મમ્મીને વાત કરી કે સૂરજ પપ્પા મેં સૂરજ જોયો, મેં સૂરજ જોયો, મેં સૂર્ય જોયો. ઓળે કે અમે આખી જિંદગી વહી ગઈ, અમે દીઠો નથી, તે વળી આજ સૂર્ય જોયો. આવડું નાનક લાગ્યું. ઉગીને ઊભું થાય ત્યાં સૂર્ય જોયો. ક્યાં ગયો? ઓલા રે બેહાડી દીધો. હવે આવું બધા ભેગા થયા. શું કે ભગવાન નો કહેવાય, આમ નો કહેવાય, તેમ નો કહેવાય. એ પંચાયતમાંથી બહાર નીકળી જ ન શકે. એટલે ભગવાન કહે છે ભગવાનની લીલા બહુ અલૌકિક છે. ભગવાને ચાયણો માર્યો હતો કે કાંકરાને ઘઉંને નોખા કરવા. સાચા સેવક કોણ છે, ખોટા દેખાવ કોણ કરે છે, એ પરીક્ષા લઈએ તો ખબર પડે ને. પરીક્ષા લીધી ભગવાન. આ તો નારાયણ ભગત. હવે એવા ભગવાન જામનગરમાં બિરાજમાન છે. બહુ મોટી કથા લખી બ્રાહ્મણોની. જામનગરના રાણી સાહેબને, રાણીબાને એવું નિયમ હતું એક બ્રાહ્મણને જમાડીને રોજ જમવાનું. એક બ્રાહ્મણને જમાડી અને પછી જમવાનું. જામનગરમાં લગભગ બ્રાહ્મણો આવી ગયા મોટા ભાગના. ડાકોરના જ નહોતા આવ્યા. બીજા સલાહ આપી, હરિત ભગત સલાહ આપી કે આ બાજુમાં નાગેશ્વર કઈને ગામ છે ને, આખું બ્રાહ્મણનું છે. ત્યાં તમે વાત દિન કરો ને તો તમારે આખું વરસ બ્રાહ્મણ ગોતવા જવું જ ન પડે ક્યાંય. વરસ સુધી હાલે એવડું મોટું ગામ છે. એટલા બ્રાહ્મણો અહીંયા રહે. એ બ્રાહ્મણો એવા હતા કે સોમયજ્ઞ કરે એવા. અત્યારે આખા ભારતની અંદર સોમયજ્ઞ કરે એવા 4 પરિવાર છે બ્રાહ્મણોના. 4 જ. બીજા બધા સોમયજ્ઞ ન કરીએ કોઈ. વિચાર કરો, એ સોમયજ્ઞ કરે એવા બ્રાહ્મણોનું ગામ. કોઈ પાસે ભિક્ષા ન માગે, તમે આપો ને તોય ન લ્યો. અને એવી શંકર ભગવાને એવી ને એવા પ્રસંગ કર્યા હતા. આકાશ માર્ગે ઉડીને જાતા કૈલાસમાં શંકર ભગવાનની પૂજા કરીને પાછા ઘરે આવતા. વિચાર કરો, આપણે કેમ મંદિરે પગે લગવા જાય. એ આકાશ માર્ગે 51 બ્રાહ્મણો જામનગરથી ઉડી
આકાશમાં રહી કૈલાસમાં જતા, શિવજીની પૂજા કરીને પાછા આવે. રોજનો આ કાર્યક્રમ. ઓલા રાણીબા આવ્યા નાગેશ્વર ગામ, બ્રાહ્મણોને બાયુને ભેગા કર્યા, ઓલા તો બધા ગયા હતા જાત્રાએ. એક બેનનું મન લલચાણું કે જો આજે મારી ઘરે જે જમવું આવે ને એને હોનાનો ચેન, આ મારો હાર છે ને હોનાનો, એ આપીશ. એક બેનનું મન લલચાઈ કે માગવાની મનાય છે, બરાબર, આપે તો લેવાનું હું માનતો, સામેથી આપે છે. લીધો હાર. એનો ઘરવાળો આકાશ માર્ગેથી ઉડીને આવતો હતો, હેઠો પડી ગયો. ધર્મનો ભંગ થયો અને એ ગોર મહારાજ આકાશ માર્ગે ઉડીને આવતા હતા, એવી શક્તિ ભગવાને આપી હતી, એ નીચે પડી ગયા. બધા વિચાર કરે કેમ થયું આમ. 50 બ્રાહ્મણો પહોંચ્યા જામનગર. ઓલા ભાઈ નહોતા આવ્યા. બધા વાત કરી કે જામ સાહેબના ઘરના અહીંયા આવ્યા હતા અને આવી રીતે સોનાના ચેન ને આ ચેન આપવાનું કહેતા હતા, એમાં એક બેને આ લીધું એટલે એ મારે નીચે પડી ગઈ. શક્તિ એની વહી ગઈ. ધર્મ ચૂકી ગયા, ધર્મ શક્તિ વહી ગઈ. હાલતા હાલતા એ ભાઈ આવ્યા, બધી વાત જાણી એટલે સીધા આવીને શ્રાપ આપ્યો કે આવી શિવની ભક્તિ હું કરતો હતો, આવો શિવ શંકર ભગવાનનો મારા પર રાજીપો હતો અને એમાંથી મને ભક્તિના માર્ગમાંથી પાડ્યો. ભગવાનના સુખ મને મળતા હતા, એમાંથી તે મને પાછો પાડ્યો. જ્યાં અહલ્યા પથ્થર થઈ હતી ને એમ તું પથ્થર થઈ જા, શિલા બની જા. ઉદય સારા પાઇપો ભગત બેન ધુજીને ધૂતા કહેવા માંડે, મેં કોઈ બીજું પાપ નથી કર્યું, મેં કોઈ જીવ હિંસા નથી કરી, કોઈ ખોટું કર્મ નથી કર્યું, તમે આવડો મોટો મને શ્રાપ આપો છો આટલી વાતમાં. ત્યારે ભગવાન અનાદિ નારાયણ ભગવાન આકાશવાણીમાં શું બોલ્યા કે ભૂદેવનો શ્રાપ મિથ્યા નહીં થાય, એના આત્મામાં એટલું બધું દુઃખ થયું છે માટે એનો શ્રાપ મિથ્યા નહીં થાય. પણ અમે જ્યારે ચમત્કાર નગરમાં નિવાસ કરશું ત્યારે તમારું કલ્યાણ કરશું, ઉદ્ધાર કરશું. ત્યાં સુધી તમારે રહેવું પડશે, ત્યાં સુધી તમારે પથ્થરના રૂપમાં રહેવું પડશે. હેમંત ભગતને લઈને મહારાજ પધાર્યા છે, પાણીનો લોટો ભેગો લીધો છે. હેમંત ભગત કે મહારાજ, એ નાગેશ્વર ગામમાં તો આપણા કોઈ ભગત નથી, કોઈ સત્સંગી નથી, અહીંયા આપણે ક્યાં જઈશું, ક્યાં જઈશું, કેની ઘરે જવું છે આપણે? કે તમે હાલો તો ખરા. ઘોડા ગાડી બેન ગયા. આ પથ્થરની શિલાજી બેન બ્રાહ્મણની પત્ની પથ્થર બની ગઈ હતી ને ન્યાય ઉભા રહી અમારે. આને આજે આપણે મોક્ષ આપવાનો છે. અમે વરદાન આપ્યું હતું પૂર્વે કે અમે જ્યારે ચમત્કાર નગરમાં આવશું ત્યારે તમારું કલ્યાણ કરશું. અનાજ કૃષ્ણ ભગવાને પાણીની નલી છાંટીને ભગત હેમંત ભગત જોનારા નજે જોનારા હો એને વાત કરી પોતે. એ પાણીની નલી છાંટીને ભગત અવાજમાંથી મંડ્યા, પથ્થરમાંથી તિરાડું થવા માંડ્યું, તિરાડું અને ધુવાણા નીકળવા માંડ્યો. પથ્થરમાંથી ધુવાણા નીકળવા માંડ્યા, પાણી નલી મારીને ધુવાણા નીકળવા માંડ્યા, પથ્થર મીંડું ફાટવા અને એમાંથી એ બેન આકાશ માર્ગે ઉડીને તેજનો પ્રવાહ થયો અને આકાશ માર્ગે હાલ્યા ગયો. તેજનો શેરડો થયો, શેરડો. આ વીજળી થાય કેમ શેરડો થાય, વિમાન નીકળ્યું કેમ શેરડો થાય, પાછળ તેજનો શેરડો થયો, પ્રકાશ ધોધ આકાશ માર્ગે ગયા. ત્યારે હેમંત ભગતે મહારાજને પૂછ્યું, મહારાજ આ જીવાતમાં કોણ હતો કે તમે એને મોક્ષ દેવા માટે તમારે આવવું પડ્યું? તો કે ભક્તિવાળા હતા પણ થોડીક ખોટ ખામી આવી અને એવો શ્રાપ લાગ્યો એટલે એને પથ્થરના રૂપમાં રહેવું પડ્યું. એના આત્માને અમે અત્યારે બ્રહ્મલોકમાં મોકલી દીધો. ભગવાનના દર્શન થાય, ભગવાન કૃપા કરે તો શું ન થાય. અને કથા ભગવાનના ગ્રંથમાં લીધી. ભક્તિ વાળાની રક્ષા ભગવાન કરે. ગમે એ દેવને ભજતા હોય, ભક્તિ વાળો જેનો આત્મા હોય એના પર ભગવાનની કૃપા દ્રષ્ટિ પડે. ભક્તિ ન હોય તો આપણે જેની તેની વાતો કરીને સમય કાઢતા હોય તો ભગવાનના સત્સંગમાં સમય કાઢતા હોય તો બે બાયુ ભેગા થઈને ભગવાનની વાતો કરે. કેવા પરચા અનાદિ કૃષ્ણ ભગવાનના છે, નાનપણથી જ કેવા પરચા ચમત્કાર ભગવાને આપ્યા છે. એવા જામનગર ધામમાં ચમત્કારપુર નગરમાં ભગવાને ખૂબ ચમત્કાર વાપર્યા છે. અનેક એક ભગતને કે તકલીફ હતી, તમારા કે કાલાવાડના નાકા બાજુ છે ને અહીંયા મોટી જગ્યા છે,
મંદિર છે ત્યાં એક મહારાજ છે ને બહુ બધું સારું કામ કરે છે, ત્યાં લઈ જાઓ. પછી બીજે દી કે ઓલે ઠેકાણા લઈ જાઓ, ત્રીજે દી કે ઓલે ઠેકાણા, 4-5 ઠેકાણા બતાવ્યા. ભગવાન પગે લાગવા આવ્યા ને, મહારાજ હવે ઠેકાણું નહીં બતાવતા હો, હવે ઠેકાણું ન બતાવતા, તમારે સારું કરવું હોય તો કરો, પણ લઈ જાય એવું કાંઈ ન કહેતા. ભગવાન કે પેલા બોલ્યો હોત તો કે મારે ક્યાંય જવું નથી આપણે, હો તમારે સારું કરવાનું છે, સીધું ડાયરેક્ટ એમ વાત કરી હોત તો ગોથા ન ખવડાવે. આ ગોથા ખાતા કહેવાય. ભગવાન સિવાય કોણ સારું કરે? આવા અનેક જીવાત્માના ભગવાન દુઃખ હરતા આવ્યા છે. કથામાં 4 ચોરની આપણે ઘણી વાર વાત કરી જ છે. સોનાના કળશ ચોરવા આવ્યા હતા. ભગવાને રાતના 12 વાગે દ્રષ્ટિ કરી માળા કરતા કરતા ત્યારે ચોટાડી દીધા. સવારે બધાને ભેગા કર્યા, ત્યારે આંધળા ભીત, ત્યારે મંદિરના કળશ ઉપર શિખર ઉપર ચોટાડી દીધા દ્રષ્ટિ કરી 4 જણાને. કોઈ ઉખડે, એકે ઉખડે નહીં. કોઠારી સ્વામી સ્વયં પ્રકાશ, આપણે ભીમ, વાસુદેવ નારાયણનો અવતાર. ભક્તો સાંભળજો, વાસુદેવ નારાયણનો અવતાર એટલે સ્વયં પ્રકાશ કોઠારી સ્વામી. મારે લખીએ, ગ્રંથમાં લખી ગયા. વાસુદેવ નારાયણ આવ્યા, પાણીનો લોટો ઉપર ચડ્યા, સીડી ગોઠવી, એકે ઉખડે નહીં. બાવણા ખેંચે, એકે ઉખડે નહીં. એવા ભગવાને ચોટાડી દીધા. એ સ્વામી બધા ભીમ જેવા જાડા હો, બધા આમાં કોઈ નથી, બોલો એવા સ્વામી. મહારાજ પાસે ભોઠા પડી નીચે આવ્યા. મહારાજ ઉખડતા નથી. અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે? આપણા મહારાજ શું કહે છે? કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ કહે, સ્વામી અમારા ચોટેલા હોય ને એને કોઈ ન ઉખેડી શકે. અનાદિ કૃષ્ણ ભગવાન ખાલી દ્રષ્ટિ કરી, દ્રષ્ટિઓ ત્યારે 4 ચોટાડી દીધા. એક તો હોનાના કળશ પેકડ્યા હતા, એક નીચે, એક જાસૂસી કરતો હતો, બધા ચોટાડી. સવારે ભગવાન કે મોટા મોટા સંતો કથા પૂરી થયા પછી આપણા મંદિરે આવવાના છે, તો બધા 5 મિનિટ સમય લઈજો. કથા પૂરી થઈ ગઈ, બધા ફૂલનો હાર લઈને નહીં. મોટા સંતો આવે, ક્યાંક અંજારથી આવશે કે ભુજથી આવશે, એમ સમજતા હોય, વડતાલથી આવશે. કથા પૂરી થઈ ગઈ, બધા કહેવા માંડ્યા, મારા સંતો ક્યારે આવશે? મારી સંતો આપણે આવી ગયા. ક્યાં? તો કે શિખર ઉપર ચડીને બેઠા. નીચે ઉતાર્યા ભગત ભગવાન આંધ્રા ભીત, એકે આંખું નમરે. બોલા કે મહારાજ ગુરુ તમે જેમ કહ્યું એમ કરશું, પણ અમને દેખતા કરો, પેલા દેખતા કરો. ત્યારે ચોરને મહારાજ આંખે આડડ્યા, આંખો ભાત કર્યા, દેખતા કર્યા. પછી ભગવાન શું કહે છે કે મંદિર, દેવ મંદિર છે ને, એ સેવા કરવાનું સ્થાન છે. ત્યાં દાન દેવાનું હોય, સેવા કરવાનું હોય, ત્યાંથી લેવાનું ન હોય. અને તમે મંદિરના કળશ ચોરવા આવ્યા? મહારાજ કે અમે મંદિરના ચોર છે. આટલા મંદિરમાં, આ મંદિર, બધા મંદિરમાં કળશ અમે જ ઉતાર્યા, ચોર્યા છે. કેટલી ચોરીઓ કરી, તિજોરી ચોરી છે, ગલાઈ ચોર્યા છે, તોડ્યા છે. એમ કેમ? તો કે ભગવાન દયાળુ છે ને, નાનો પડે લઈ જા. ચોરને નાનો પડે લઈ જા. પણ આવા ગુરુ ક્યાંય નહોતા ભટકાણા, આવા અનાદિ ભગવાન ક્યાંય નહોતા ભટકાણા. ત્યારે બધા આંતરા ભીત કરી દે, ચોટાડી દીધા. આખી રાત ઉતારી એમનું, આખી રાત ચોટેલા રહ્યા શિખર ઉપર. ત્યારે જામનગરમાં કહેવત પડી, ભગત બધાને કંઠી પહેરાવી, હરિભગત બનાવ્યો મહારાજે, જેમ તમે કહ્યું એમ કરશો. જામનગરમાં કહેવત થઈ કે કૃષ્ણ વલ્ભાચાર્યજીએ ગધેડાની ગાયું કરી. આ ગધેડા જતા આખી જિંદગી મંદિરમાં ચોરી કરી. વિચાર કરો. આ તો ભગવાન મળ્યા, ચોર નહીં, ભગવાન મળ્યા તો વિચાર કરો, એનો બેડો પાર સફળ થઈ ગયો, ફેરો સફળ થઈ ગયો. એમ જ ભગત કે જય ગુરુકુંડ આવે ને, 4 ચોર મોટા બિઝનેસમેન થઈ ગયા જામનગરમાં. ચંદનના લાકડા ઘસી ઘસી ડબરા ભરી ચંદનનું સુખડનું લઈને જામનગર જુનાગઢ આવે અને મહારાજને નવડાવે. ભગત જયારે ગુરુકુંડમાં આવે ને, કે આપણે કોઈ હજી નથી કરી ગયા, એ ચોર કરી ગયા. વિચાર કરો. ભગવાને રાજીપો લઈ ગયા, ભક્તિ જાગી, ભગવાનની કૃપા થઈ એટલે લખ્યું ભાઈ
કે આખી કાશી નગરીનું પાણી ગંગાજીમાં જાય, ગટરનું પાણી. આખી કાશી નગરીનું ગંગામાં ગટરનું પાણી ગંગાજીમાં જાય. આપણે લોટા ભરી આવી છે ને, શું લખ્યું? ગંગ સમાન, ગંગામાં ભળવાથી ગંગ સમાન, બીજાને પાવન કરનાર એવા થઈ જાય. આ એવું થઈ ગયું, મહાન ભક્તો બની ગયા. કોણ? કહેવાનું ભગવાનની કૃપા. આ અમિત ચમત્કારો ભગવાને વાપર્યા. 18 પુરાણ, 4 વેદની કથા જામનગરમાં કરી. ખૂબ પ્રતાપ વાપર્યો. ડગલે ને પગલે ભગવાને બધાને દુઃખને હરતા જ આવ્યા. ગમે એ જીવાતમાં આવ્યો. હરિભગત હોય તો ભલે, હરિભગત ન હોય તો ભલે, ભગવાનને ચરણે આવ્યો ને વાત કરે, ભગવાનને દુઃખ બધાને મટાડે. દિવ્ય દર્શન થઈને ભગવાન ઓળખાણ આપે. એકવાર મૂર્તિમાંથી તેજ પ્રગટ કર્યું. કેશુબા બધા હાજર હતા. એક ભગત પૂજા કરવા આવ્યા હતા, ફૂલના હાર લઈને. બધું ભગત એ ફૂલના હાર પકડીને આમ ઉભા હતા. મહારાજે જે તેજ પ્રગટ કર્યું ને, રમતે કાઢ્યું પોતાના શરીરમાંથી. ભગત અંજાઈ ગયા, કાંઈ દેખાય નહીં. એટલે કેશુબાબા કે ભગત હાર પહેરાવો, હાર પહેરાવો. મહારાજને પણ મહારાજ જ નથી દેખાતા. હું આંધળો ભીત થઈ ગયો છું, ક્યાં હાર પહેરાવું? એટલું તેજ મૂર્તિમાં પ્રગટ કર્યું મહારાજ. પાછું હમાયું ને પછી મહારાજ દેખાડા. પછી પૂજા કરી કે શું થઈ ગયું હતું? તો કે મહારાજે એવું તેજ પ્રગટ કર્યું, હું આંધળો ભીત થઈ ગયો. વિચાર કરો. પણ ભગવાન કૃપા કરી ને આપણે દર્શન આપે, ઓળખાણ આપે, પ્રતાપ વાપરે. ત્યાં આપણે સમજણ પડે કે આપણે કોણ મળ્યા છે, આપણે કેવા મહારાજ મળ્યા છે, કેવા ગુરુ મળ્યા છે, કેવા સાક્ષાત લક્ષ્મીનારાયણ ભગવાન મળ્યા છે. આ વાત તો ત્યારે આ બધું આપણે સાંભળી ત્યારે સમજાય ને. કથામાં ભગવાન કહે, હવે જામવંથલીના ભક્તો વિચાર થયો મહારાજ જુનાગઢ જવાનું છે, તો મહારાજ આ વંથલી અમારું વચમાં આવશે તો કોરું ન રહી જાય, અમારે પર કૃપા કરો અને લાભ દેવા પધારો. ભગવાને પ્રાર્થના સાંભળી છે. સંસ્કૃતમાં થોડીક આપણે કથા સાંભળશું. આમાં લખ્યું મારે ચોખ્ખું. પ્રાર્થયામ તરસ્યર્થે સનિધ્યોષિતા દર્શનમ કુમકુમ વાપી ક્ષેત્રસ્ય કારયઃ પ્રભો ઇતિ સુતો હરિઃ પ્રાહાસ્વિન કુમાર તીર્થકે પુનઃ સ્નાત્વા મયા સાકમ વિમાનમ અધિરૂયઃ ચ સમાગમચ્છન્તુ મે ક્ષેત્રમ ભવન્તો મમ સેવકાઃ તતસ્તે હરિણા સાર્ધ્યમ સ્નાત્વા અશ્વિની કુમારકે સુરતાયન મુખ્યાશ્ચ નિષેદુસ્તસ્વિમાનકે હરિઃ સર્વાન સહ નીત્વા પથાવયાયસેન તુ પંચસહસ્ત્ર વિપ્રાદ્યે રાયયો દિનમાત્રતઃ અખાતમ તુ સુમુલુંગમ શત્રુજિતા નદી મુખમ તત્ર તાન સ્નાન પીત્વા ચ પ્રિયયો ગોપનાથકમ તતીર્થમ કારયિત્વા ચ મૂલ સુવર્ણપુરી અયોઃ તતીર્થમ તુ નિર્વિત્યર્થ સોમનાથમ અયો તતઃ ભદ્રાબ્ધિ સંગમે સ્નાત્વા ચમત્કારપુરમ અયુઃ દેવિકાયામ કૃતતીર્થામ વનસ્થલી નિવાસિનઃ પ્રાર્થયાચ કૃતર્થ્યમ પાવયિત્વં વનસ્થલિમ અનાદિકૃષ્ણ નારાયણઃ સ્વીકૃત્ય પ્રાર્થનામ ચાંદ્રે તુ શ્રાવણે પંચમ્યા રવિવાસરે વનસ્થલિમ અયો કૃષ્ણ નારાયણ
પ્રભુ સ્વયં. બધે ફરતા ફરતા આવ્યા છે. 5000 બ્રાહ્મણો મહારાજ ભેગા છે. હ્યુમનમાં બેસીને બધે સોમનાથ, મૂળ દ્વારકા, સુવર્ણ દ્વારકાપુરી બધે ફરતા ફરતા બધે વિચરણ કરતા કરતા ભાદર નદી, શેત્રુંજી નદી બધે સ્નાન કરતા કરતા બધું પાવન કરતા કરતા ચમત્કારપુર નગર એટલે જામનગરમાં પધાર્યા. ત્યાંથી જામનગર થી પછી પાછા મંત્રીના ભક્તોએ પ્રાર્થના કરી એટલે પ્રાર્થના સ્વીકારી. ભગવાન મંત્રીના ભક્તોને આશીર્વાદ આપ્યા. શ્રાવણ મહિનાની 5મ રવિવારે ભગવાન વંથલી પધાર્યા. લખીને પ્રાર્થના સ્વીકારી, વંથલી ભક્તોનો પ્રાર્થના સ્વીકારી અને વંથલી પધાર્યા છે મહારાજ. ચાંદ્રેતુ શ્રાવણે પંચમ્યા રવિવાસરે વનસ્થલીમ અયો અનાદિ કૃષ્ણ નારાયણ પ્રભુ સ્વયં. જે જે ઠેકાણે જરૂર પડે પોતાનું ભગવાન પણ વાપર્યું. વનસ્થલીમ તો આવ્યા. વનસ્થલીમ અયો કૃષ્ણ નારાયણ પ્રભુ સ્વયં ભક્તાન સર્વાન પાવયિત્વા ભોજયિત્વા પ્રસાદકમ દદો તેભ્યોપદેશમ ભવપારકરમ પરમ. શૃણવંતુ મમ ભક્તાએ સર્વાર્પણ વિનામયી પાપ પુણ્યાદિ ભોગ નામસ્તો નાયતિ વૈ ક્વચિત અહમ નારાયણસ્તેષાં સર્વાર્પણ વિધાયિનામ સ્વયં કરોમિ નિર્મલ્યમ નયામિ મમ ધામ તાન નરો નારી બાલકસ્ બાલાવસંડ ઇત્યપિ મમ અનુગ્રલેશેન ભવન્તિ મોક્ષિણો ધૃતમ તસ્માદ ભજન્તુ મામ પ્રીત્યા કૃવતન્ય સુમંદિરમ પ્રતિમા મત પ્રતિમા સ્થાપયંતુ ભજંતામ સતતમ ચ મામ અહમ ઉદ્ધાર કરિષ્યામિ ભવતામ શરણાર્થિનામ ઇત્યુક્ત્વા દસ્ય ભૂમિ ચ પદત્વા ચરણામૃતમ નાશયિત્વા ભવરોગાન રોગાસ રોગિણા તથા વનસ્થલીમ પાવયિત્વા નરાન નારી શુભાશિષા યોજિત્વા સ્વભક્તો ચ દત્વા ચરણવારી ચ દર્શનમ વર્શનમ દત્વા પાદ સેવા પ્રગૃહ્ય ચ ઋતામ પૂજામ પરિગૃહ્ય સમારુહ્ય વિમાનકે ક્ષણ માત્રેણ યયો શુભમ સૌરાષ્ટ્રપતનમ. સૌરાષ્ટ્રપતનમ એટલે રાજકોટ. સૌરાષ્ટ્રપતનમ યત્ર અયમ વર્તતે શ્રીમન લક્ષ્મી નારાયણ પ્રભુ સ્વયં સ્વરાટ મહાશોભે પ્રસાદે સુવિશાલકે રાજતે દુગ્ધ શુક્લામો યુવા હાસ્ય ભરો હરિ સૌરાષ્ટ્રીય પ્રજાનામ ય પ્રતિમા સ્વરૂપવાન પ્રભુ ભજનીય પૂજનીય યોગિનામ નરયેષિતામ દિવ્ય સુવર્ણ કલશે શોભામાને મહાલયે વર્તમાના નિજામ મૂર્તિ સંસ્પૃશ્યાસ્ય ચ પ્રતિમા લક્ષ્મી જગત જનની ધર્મ ભક્તિ વિલોકીય ચ સૂર્યશેષ નારાયણમ ચ દત્તાત્રેયમ શિવમ વિધિમ અનુદાસમ શેષદાસમ ગણદાસમ સૂર્ય સમાલિસ્ય તતો હરિ યયો ભયાયત શુભ્ર વિમાનેન ક્ષણમાત્રેણ કુમકુમ વાપિકા ક્ષેત્રે અશ્વપટ સરોવરે. છેલ્લું વર્ણન આવ્યું રાજકોટનું આવ્યું. વંથલીમાં તો પધાર્યા, પોતાનું પ્રસાદીનું જળ આપી, પ્રસાદનું ચરણામૃત આપી અનેક જીવનું ઉદ્ધાર કર્યો. અસદગતિમાં ગયેલા અનેક જીવાત્માનો ઉદ્ધાર કર્યો ભગવાન. એમ લખ્યું. મારા રાજીપાથી વંથલીની ભૂમિ ડગલે ને પગલે અમે પાવન કરી.
એક ઘર એવું બાકી નથી. ઘરે પધારી ઘરે જઈ ભગવાને ચરણની સેવા આપી છે. બગીચાવાડીમાં રાસ રમાડ્યા છે, સેવા આપી છે. ભગવાન કી મંત્રીની ભૂમિ આખી દિવ્ય ભૂમિ છે, અમારા પરમધામ તુલ્ય ભૂમિ છે કે ભગવાને 3 વર્ષ સુધી રોકાય આખી ભૂમિને પાવન કરી. એવડો રાજીપો વરસાવ્યો છે કે ભક્તો બધા ભેગા મળી અને અખંડ મારું ભજન કરશે. અને અખંડ ભજન કરવા માટે મંદિર બાંધશે અને મંદિરમાં મારી મૂર્તિ પધરાવશે. ભજનમ તો સતતમ, અખંડ ભજન કરવા માટે મારી મૂર્તિ પધરાવશે અને અખંડ ભજન કરશે. હવે આ ગ્રંથ લખ્યો ને ભગવાને જામનગરમાં લખ્યો. જામનગરથી ગયા પછી 3 વર્ષ મંથલી આવ્યા છે, પછી જુનાગઢમાં 20 વર્ષ, 2 વર્ષ રાજકોટમાં. કેટલા વર્ષો પહેલા ગ્રંથમાં લખી નાખ્યું મારા ભક્તો અહીંયા મંદિર બાંધશે. વિચાર કરો, અગાઉ લખી નાખ્યું, બધું અગાઉ લખી નાખ્યું. રાજકોટમાં અનુદાસમ એટલે હનુમાનજી મહારાજ, ગણદાસમ એટલે ગણપતિ મહારાજ. શેષ નારાયણ, દત્તાત્રેય ભગવાન, સૂર્ય નારાયણ, શિવ નારાયણ, આ બધી મૂર્તિઓ ભગવાન કે અમે રાજકોટમાં પધરાવી. અને શિખરમાં લક્ષ્મીજી સાથે હું અનાદિ કૃષ્ણ નારાયણ સ્વયં છું. બધાને દર્શન આપી રહ્યો છું, સેવા આપી રહ્યો છું. કાંઈ માટે રાજકોટમાં બિરાજુ. ભગવાને પોતાનું સ્વરૂપ પોતે બથ ભરી અને પોતે મૂર્તિ પધરાવી. એક બાજુ સાઈડમાં હરિકૃષ્ણ મહારાજ છે, બાજુમાં આપણા અનાદિ કૃષ્ણ ભગવાન છે અને બાજુમાં લક્ષ્મીજી છે. સાસણમાં તો હતા પણ જાહેરમાં બેહાડી દીધા. ભગવાનના સાસણમાં લક્ષ્મીજી ભેગા જ હતા, જગતને જ્ઞાન આપવા, ઉપદેશ આપવા જાહેરમાં ભગવાન મૂક્યા. વિચાર કરો, એવા અનાદિ કૃષ્ણ ભગવાન આપણે પૂજા કરતા જ આવી છે. હવે રાજકોટની પછી થોડીક વાત કરશું આપણે. પેલા ભક્તો કે તમે ભજન કઈ બોલતા નથી. આજે ભજન આવ્યું, ભગવાન મંથલી આવે છે ત્યારે એટલો બધો ઉત્સાહ છે. આખા ગામને ભગત, આખા ગામને, વાણિયાને, બ્રાહ્મણને, બીજા સમાજને બધા શું કે ખબર છે કે સ્વામિનારાયણ ભગવાનના ગામમાં જ આવવાના છે. સ્વામિનારાયણ ભગવાન આવવાના છે. વાણિયા બધા વાત કરો. 51 બળદનો મોટો રથ બનાવ્યો હતો. ગામના હજારો ભક્તો સ્ટેશન ઉપર કે માણસો કેમ આવી નહીં, બધાની પાસે ફૂલહાર. એ આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણ તલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણ તલે જાણો. શ્વેતાયન આવ્યા થકી અણીવાર રે જામવણ તલી જાણો. શ્વેતાયન આવ્યા થકે અણીવાર રે જામવણ તલે જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણ તલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણ તલે જાણો. અરે જામનગર થી પ્રગટ પ્રભુ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી આવ્યા છે આનંદ આપવા રે. એ આજે હરખિયા હરિભગતો બાઈ ભાઈ રે જામવણ તલી જાણો. આજ હરખિયા બાઈ ભાઈ રે જામવણ તલે જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણ તલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણ તલે જાણો. અનાદિ આવ્યા થકી અણીવાર રે જામવણ તલી જાણો. અનાદિ આવ્યા થકી અણીવાર રે જામવણ તલે જાણો. અરે આખા પુરમાં આજ તો ગણે હેતે ઘેર ઘેર
પધરાવ્યા પ્રગટ પ્રભુને પ્રેમથી. અરે ધન્ય ધન્ય એને બહુ પેર રે જામવંતલી જાણો. એ ધન્ય ધન્ય એને બહુ પેર રે જામવંતલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવંતલી જાણો. હે આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવંતલી જાણો. અરે હજારો લાવી ફૂલહાર ને જય હો પ્રગટ પ્રભુજીનું કર્યું સન્માન. વણથલીમાં વસાવ્યા રે અરે ફૂલ વાડી રચાવી મહાન રે જામવંતલી જાણો. એ ફૂલવાડી રચાવી મહાન રે જામવંતલી જાણો. એ પ્રગટ આવ્યા થકી આણી વાર રે જામવંતલી જાણો. હે પ્રગટ આવ્યા થકી અણીવાર રે જામવંતલી જાણો. અરે ધુન્ય ને કીર્તન ધધકી રહ્યા ગીત રાસ રમી નિત ગાય. જય હો આવો બ્રહ્મરસ આનંદ માણવા રે આજે આવ્યા અમર સહુ અહીં રે જામવંતલી જાણો. હે આજ આવ્યા અમર સહુ અહીં રે જામવંતલી જાણો. આજ આવ્યા અમર સહુ અહીં રે જામવંતલી જાણો. હે આજ આવ્યા અમર સહુ અહીં રે જામવંતલી જાણો. અરે ગોકુળ સમ લાગે આ ગામડું અને પ્રેમે કરે પ્રભુની સેવ. અરે ગોકુળ સમ લાગે આ ગામડું અને સ્નેહથી કરે પ્રભુની સેવ. એવા પ્રેમી ભક્તોના પ્રેમને રે દાડી જોવા આવે છે દેવ રે જામવંતલી જાણો. દાડી જોવા આવે છે દેવ રે જામવંતલી જાણો. દાડી જોવા આવે છે દેવ રે જામવંતલી જાણો. હે દોડી જોવા આવે છે દેવ રે જામવંતલી જાણો. પ્રગટ આવ્યા થકી અણી વાર રે જામવંતલી જાણો. હે પ્રગટ આવ્યા તકી અણીવાર રે જામવંતલી જાણો. અરે આખો શ્રાવણ આજ તો કથા થઈ સુખકાર. અરે આખો શ્રાવણ આજ તો અને કથા થઈ સુખકાર. શ્વેતાયન પ્રભુ થકી સાંભળી રે અરે ધન્ય અહીં તણા નર નાર રે જામવંતલી જાણો. હે ધન્ય અહીં તણા નર નાર રે જામવંતલી જાણો. ધન્ય હે ધન્ય હે ધન્ય અહીં તણા નર નાર રે જામવંતલી જાણો. હે ધન્ય અહીં તણા નર નાર રે જામવંતલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવંતલી જાણો. હે આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવંતલી જાણો. અરે આખી ખલકનો આજ તો અહીં તો આનંદ આવ્યો વળી આજ. અરે આખી ખલકનો આજ તો આનંદ આવ્યો વળી આજ. અરે દેવો આવ્યા છે સૌ દેખવા રે. અરે દેવો આવ્યા છે સૌ દેખવા રે. આવ્યા છે મોટા મોટા મુનિરાજ રે જામવંતલી જાણો. હે આવ્યા મોટા મોટા મુનિરાજ રે જામ
વણથલે જાણો. આવ્યા મોટા મોટા મુનિરાજ રે જામ વણથલી જાણો. હે આવ્યા મોટા મોટા મુનિરાજ રે જામ વણથલે જાણો. અરે પરમધામથી પ્રગટ પ્રભુ આવ્યા અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન. અરે પરમધામથી પ્રગટ પ્રભુ આવ્યા અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન. નામ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે. અરે નામ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે. કહે ભક્તિ પ્રિય કવિરાજ રે જામ વણથલી જાણો. હે કહે ભક્તિ પ્રિય કવિરાજ રે જામ વણથલે જાણો. કહે ભક્તિ પ્રિય કવિરાજ રે જામ વણથલી જાણો. હે કહે ભક્તિ પ્રિય કવિરાજ રે જામ વણથલે જાણો. દેવો આવ્યા સૌ દેખવા આવ્યા મોટા મોટા મુનિરાજ. આ કીર્તન આપણે સાંભળ્યું ને. ભગવાનની સન્મુખ નાની કુકા આવનાર સોરઠિયા પરિવારમાંથી સંત બની ગયા હતા જુનાગઢમાં. મોટી ઉંમર હતી. ભક્ત પ્રિયદાસ નામ હતું. સ્વામીના ભક્ત પ્રિયદાસજી સ્વામી. 1 મહિનાની કથા હતી. જુનાગઢથી બહુ સંતો બધા આવ્યા હતા, પધાર્યા હતા. ત્યારે ભક્તિ પ્રિયદાસ સ્વામીનો ઉતારો મહારાજની બાજુમાં, મોટી ઉંમરના બાજુમાં મહારાજનો રૂમ, ભક્તિ પ્રિયદાસ સ્વામીનો રૂમ, બીજા સંતોના ઉતારા બધા. હવે એવું બન્યું કે રાત્રે 2 વાગ્યા પછી 2:30 વાગે 3 વાગે ભગવાનના રૂમમાંથી સંસ્કૃત ભાષામાં ચર્ચા કરતા હોય ને એવો અવાજ આવે સંસ્કૃત ભાષામાં. સ્વામી વિચાર કરે કે આ ગામમાં તો બધા કડિયા છે, ખેડૂત છે, અભણ છે, સંસ્કૃતમાં કોણ વાતું કરતું છે? મહારાજ આઈ રે 1 રાત ગઈ, 2 રાત ગઈ, 3 રાત ગઈ. સ્વામી કાન દે સાંભળે. ત્રીજે દિવસે સાંભળતા હતા કાન દે. ભગવાનના રૂમના દરવાજા ખુલ્યા. નાથા ભગત સત્ય હકીકત બની ગઈ. દરવાજા ખુલ્યા ને મહારાજનો રૂમ ખુલ્યો ને સ્વામી એક સાઈડ ઉભા રહી ગયા. એક પછી એક ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણના રૂમમાંથી પેલા બ્રહ્માજી વિમાન લઈને નીકળ્યા. બ્રહ્માજી ઉડા આકાશ માર્ગે. પછી વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, 3 દેવતાઓ, 3 ઈશ્વરો આકાશ માર્ગે સ્વામીજીએ નજરે જાતા જોયા. મહારાજના રૂમમાંથી નીકળ્યા ત્યારે આકાશ માર્ગે ગયા 3. હવે ચોથા મહારાજ આપણા અનાદિ કૃષ્ણ ભગવાન દરવાજે વચ્ચે આવીને ઉભા રહ્યા. એટલે સ્વામીજી પગ પકડીને મહિના રડવા કે મહારાજ 3 દિવસ 3 રાતથી હું જાગું છું. આ ગામમાં કોઈ મનુષ્ય નથી, આવા આટલું ભણેલા કોઈ વિદ્વાન નથી, અને સંસ્કૃતમાં કોણ ચર્ચા કરતા હોય છે મહારાજ આયરે? આજે ખબર પડી મા બાપ આ બધું શું? ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે? ભક્તો અનાદિ કૃષ્ણ ભગવાન કે સ્વામી દેવતાઓ રોજ અમારા દર્શન માટે આવે છે. દેવતાઓ રોજ અમારા દર્શન માટે આવે છે, પણ આજે અમારી ઈચ્છા હતી અને દેવોની ઈચ્છા હતી એટલે આજે તમને દર્શન થઈ ગયા. આજે તમને દર્શન થઈ ગયા. સમાધાની ભગવાન કરે. નાની કુકાઓનો સોરઠિયા પરિવારમાંથી સંત બની ગયા હતા. જબરજસ્ત દાખલો બેહાર્યો. અને સ્વામીએ પોતે આ કીર્તન બનાવ્યું, મારાની સામે ગાયું. ભગવાન બેઠા હતા. જ્યારે કે નજરે મેં દેવતાઓને જોયા અને ત્યારે મેં આ કીર્તનમાં લખ્યું કે આ પરમધામથી સાક્ષાત ભગવાન આવ્યા છે. દેવતાઓ કેના દર્શન માટે આવે? આ સૃષ્ટિ જેને રચાવી છે ને એવા અનાદિ નારાયણ લક્ષ્મીપતિ ભગવાન, રાધાપતિ ભગવાન પોતે સાક્ષાત પોતે આવ્યા. એ ઓળખાણ થઈ ગઈ સ્વામીજીને. પછી તો મહારાજે એટલા બધા કીર્તન લખ્યા છે ને ભગત, તમે આખી કીર્તનાવલી બહાર પડી છે ભક્તિ પ્રિયદાસ કવિ સ્વામીની. મહારાજનો એટલો બધો રાજીપો વરસ્યો. અને આ જયારે પ્રસંગ બન્યો છે ભક્તો, કે જુનાગઢના કેટલા સંતો હાજર હતા. હો, બધા કથા સાંભળતા હતા. બહુ મોટી ભીડ હતી. કે અનાદિ કૃષ્ણ ભગવાન શું બોલ્યા છે?
ભગવાન પોતે બોલે છે કે અમે યાદ રાખજો, કાલે પૂછી, અમે ઊંચી આંગળી કરીને તો આખી સભાને અક્ષરધામમાં મોકલી દઈ, ઈ અમે સહી બોલીએ કે કોઈ આખી સભાને અમે આમ ઊંચી આંગળી કરી તો બધાને અક્ષરધામમાં, પરમધામમાં, ગોલોકમાં, વૈકુંઠમાં મોકલી દઈ, ઈ અમે સહી. પણ તમે અહીંયા ધામમાં રહી શકો એવી સ્થિતિવાળા, સમજણવાળા થાવ એટલે અમે તમને કથા વાર્તા અને જ્ઞાન તમને આપીએ છીએ. ભગત આ શબ્દ જ્યારે મહારાજ બોલ્યા છે ને, અને સોનાના 7 શિખરોવાળા મંદિર પરમધામમાંથી, અક્ષરધામમાંથી આ પૃથ્વી પર લઈ આવી એવા અમે થઈ. પણ સેવા આપીને તમારા ભાગ્ય ઊંચા લઈ આવવા છે ને, એટલે તમને કામ હોપી છે. અને આ શબ્દ જ્યારે મહારાજ બોલે છે ને, આખી સભાને પરમધામમાં મોકલી દઈ. ભગત નાથા ભગત ભગવાનની મૂર્તિ પર તેજનું ચક્ર થઈ ગયું. તેજનું ચક્ર બધા હજારો માણસો બધા જોયું. તેજનું ચક્ર મહારાજના મુખાની ઉપર તેજનું ચક્ર. ત્યારે સંતોએ, જુનાગઢના સંતોએ પ્રવચન કર્યું છે. શું બોલ્યા છે કે બહુ કથાઓ સાંભળી, બહુ વક્તાઓને સાંભળ્યા, પણ આવું બ્રહ્મ તેજનું ચક્ર અમે ક્યાંય જોયું નથી. ભગવાન તેજ પ્રગટ કર્યું, ભગવાનની મૂર્તિમાં તેજ પ્રગટ કર્યું. કે કોણ કથા વાંચે, કોણ તમે ઓળખી લ્યો, ભગવાનને ઓળખી લ્યો. કૃપા કરી ભગવાને, કૃપા. હજી સંતો યાદ કર્યો. એટલે જુનાગઢના સંતો એમ કહે છે બધા કે ભગવાન કયો એમાં કાંઈ ખોટું જ નથી. અમે તો આવા અનેક પ્રસંગો જોયા છે, ચમત્કાર પડચાયના જોયા છે. શું તમને વાત કરવી? હો, ખરેખર ગામડે ગામડે સંતો ફરતા ને, જુનાગઢના સંતો મારાની વાત કરે અને કરે. વિચાર કરો, ભગવાનનું પ્રગટપણું હોય ને ત્યારે ભગવાનના ધામમાંથી, અક્ષરધામમાંથી સંતો આવ્યા હોય અને ભગવાનનો ગુણ ગાતા હોય અને બીજાને સંભળાવે કે ઓળખી લેજો, અંધારામાં રહેતા નહીં. આ જગતમાં અત્યારે કોણ આવ્યા છે? માનવ જન્મ મળ્યો અને કુકાઓમાં ભગવાને પટેલ કુળમાં અવતાર થયો. વિચાર તો કરો. અને સમય કહેવાય, સમય આપણે માટે સમય છે ભગવાનને ભજીને મુક્તિ મેળવવાનો. અને આ જેને અત્યારે સંસ્કૃતમાં કથા સાંભળીને ભગવાન મહારાજને તેડવા આવશે ધામમાં. અંત સમય જ્યારે આવે, ભલે તમે ભજન કર્યું ન કર્યું હોય, આ કથાનું એટલું બધું ફળ છે કે આ કથા જે સાંભળશે, એક શ્લોક કઈ સાંભળશે, એક અધ્યાય સાંભળશે, અનાદિ કૃષ્ણ ભગવાન કે હું એ આત્મા ગમે એવો હોય એને મારા પરમધામમાં વાસ આપીશ, હું પોતે તેડવા આવીશ. વિચાર કરો, ભગવાન વચનથી બંધાણા છો અને આપણે વિશ્વાસ રાખવાનો. આવશે જ, આવશે ને આવશે. વચનથી બંધાણા છે. જેટલા મુક્તો ભક્તો ધામમાં ગયા છે ને, નાના હોય કે મોટા હોય, મારા ધામમાં તેડવા આવ્યા છે. તેડવા આવ્યા છે ભગવાન. પણ કેટલાક નવું આયુષ્ય આપ્યું ભગવાન, હજી તમારે રોકાવાનું. રાઘવ ભગત 30 વર્ષ 35 વર્ષ સ્વામિનારાયણ મંદિરમાં પૂજા કરીને સંતો બધા ઓળખે. દેહ મૂકવાનો ટાઈમ આવ્યો, સંતો જી આવે ને એમ કે એની ઘરે જાય, પથારીમાં હાવ હાડકા દેખાય ખાલી. એ બધા સંતો હું હાથ મૂકીને કહે એ મારે તમને જલ્દી અક્ષરધામમાં તેડી જાય. અક્ષરધામમાંથી વિમાન આવશે, જાઓ હમણાં વચન આપી છે, ભગવાનની પ્રાર્થના કરી છે, જલ્દી તેડી જાય તમને મહારાજ. હો બાપા વિશ્વાસ રાખજો, હમણાં આવશે મારા તેડવા આવશે તમને. આવ્યા અનાદિ કૃષ્ણ ભગવાન જુનાગઢથી, કિશોર ભગત જુનાગઢથી મહારાજ આવ્યા. રાઘવ ભગતની ઘરે ગયા. 30 વર્ષથી મંદિરમાં પૂજા આરતી કરતા, 30 વર્ષથી. બધા સંતો આવે, મહારાજ ગયા. રાઘવ બપોરે હાથ મૂકીને શું કહે છે કે હજે તમારે 5 વર્ષ રોકાવાનું છે. બધા કે ધામમાં તેડવાની વાતો કરી ગયા, હમણાં વિમાન આવશે ને, કાલ આવશે ને, પરમદી આવશે ને, સમજ્યા? મહારાજ માથે હાથ મૂકી, તમારે 5 વર્ષ હજી રોકાવાનું. પણ એ સાહેબ 5 વર્ષ રોકાવાનું. અરે મહારાજ પણ મેં રોકાવા જેવું કઈ રાખ્યું નથી. જેટલું હતું ને નાણા દાણા બધું દાનપુન દીકરીને દઈ દીધું, દાનપુન કરી નાખ્યું. હવે રોકાવા જેવું કઈ રાખ્યું નથી. તમે કહો છો રોકાવાનું છે 5 વર્ષ, તો મારે શું કે ખબર છે? એ તો આફ્રિકા વાળો મોકલશે. આફ્રિકા વાળો મોકલ. હું પછી કરું માં 5 વર્ષ મારે જે રાખ્યા રાઘો બાપાને. અને એક દિવસ ઈ જ બાપા હાજા થઈ ગયા, હાજા નરવા થઈ ગયા, મંદિરે આવવા માંડ્યા. અને પેલું કીર્તન અમે બોલ્યા વાંસલીમાં, એક જ ખાલી બોલીશ. મુજને મળ્યા સર્વોપરિયાજ શ્વેતાયન વ્યાસ હરી. મુજને મળ્યા સર્વોપરિયાજ શ્વેતાયન વ્યાસ હરી. મારા પૂર્વના પુણ્ય ઉદય રે થયા,
જન્મો જન્મના ફેરા ટળી રે ગયા, મળ્યા અનાદિ કૃષ્ણ નારાયણ શ્વેતાયન વ્યાસરી. ભક્તો કીર્તન બન્યું ને પહેલી વાર સ્વામિનારાયણ મંદિરમાં વંથલીમાં ગાયું અને મહારાજ જુનાગઢથી આવી ગયા. જુનાગઢથી સિંહાસનમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ, બધી સંતોની મૂર્તિ હોય ને એ મહારાજ આવીને ઉપર માળા ફેરવે. અનાદિ કૃષ્ણ ભગવાન સાક્ષાત જુનાગઢથી આવીને માળા ફેરવે. મહારાજ સિંહાસનમાં બિરાજમાન છે. મહારાજ મંત્રી મંદિરના સિંહાસન મહારાજ માળા ફેરવે ઉભા. અને બાપાએ નજરે જોયું, રાઘુ બાપાએ, ભગત 90 વર્ષની ઉંમરે બાપા નાચ્યા. કે 90 વર્ષની ઉંમરે બાપો નાચ્યો, ડોહો નાચ્યો. બોલો, 90 વર્ષનો બાપો મોચો. પછી પૂછ્યું, બાપા કેમ થયું આમ તમને? કેમ આ મોચીદાનું આમ થઈ ગયું? હાવ એક તો લકડી શરીર. મહારાજે બેઠા કર્યા. 90 કે મહારાજ જુનાગઢથી અહીં મંદિરમાં આપણે આવી ગયા હતા, તમે આ કીર્તન બોલ્યા ને, મહારાજ જુનાગઢથી અહીં આવી ગયા, વંથલી આવી ગયા, જામ વંથલી, જામનગર જિલ્લામાં. વિચાર કરો. એટલે કે મારે રહેવાનું નહીં ને, એટલે હું નાચવા માંડ્યો કે વાહ ભગવાન, વાહ વાહ મારા નાથ, વાહ કેવી લીલા તમારી છે, કેવી કળા તમારી છે. વિચાર તો કરો. બાણી નીકળ્યા પછી, આ કીર્તન સાંભળ્યા પછી રામજી જેઠા ભગવાને જેને જનોઈ પહેરાવી છે, 2-3 ભક્તો મોટા મોટા મહાન ભક્તો છે, ધામમાંથી આવેલા મુક્તો છે. રામજી બાપાના, રામજી જેઠાના બાપા, જેઠા બાપા બાણે નીકળ્યા, ખીચામાંથી કાઢીને મને ચારે નાખ્યો. આવા કીર્તન બોલાય, આવા હાલે કે ચારાને વાપરજી. એ જમાનો એવડો હતો, ચારાને વાપરવાનો. હાલે કે ચારાને વાપરજો. હા, પણ ત્યારે મને એમ થયું એટલા બધા વચ્ચે એને અસર થઈ, બે બાપાને અસર થઈ. ખરેખર બહુ નિષ્ઠાવાળા, બહુ ભક્તિવાળા, ભગવાનના અખંડ દેખનારા ભગવાન, એવા ભક્તો હતા. વંથલીમાં ભગત 3 અવસ્થામાં મહારાજને દેખે ને એવા ભક્તો હતા. છગન ભગત માસ્ટર, આજે યાદ કરીએ આપણે. જન્મભૂમિ લીધી ને કુકાઓની, છગન ભગત માસ્ટરના નામે લીધી. હા, ફૂલવાડી ધામ છગન ભગત માસ્ટર નામે કરાવ્યું. પછી એને મંડળને અર્પણ કર્યું. એ છગન ભગત માસ્ટર, એના મમ્મી માજી હતા ને, રંભામાં નામ હતું. ક્યાંમાં કોઈ રંભામાં વાત કરો, રંભામાં હોય એના હાથમાં ત્રિકોણ હોવું જોઈએ તો સાચા રંભામાં. એની હથેળીમાં ત્રિકોણ હતું. ભગવાન નિત્ય દર્શન દેવા આવતા માજીને. પછી ઘણી વાર પથારીમાંથી છે ને સાકરના ગાંગડા નીકળે, ક્યારેક ગુલાબના ફૂલ નીકળે, ક્યાંય નવી વટી પ્રસાદી ભગવાનના જુનાગઢથી આવે, દર્શન થઈ જાય. એટલે હંસાબેન ભગતના ઘરના શું કહે કે આ ડોસીમાં જો રાતના માથે ઓઢીને હાકર ખાય. જુઓ કે આ પથારીમાં હાકર ને ગાંગડા નીકળ્યા, છાનમુના હાકરની ગાંગડા ખાય. જુઓ કે. અને ભાઈ માજી કે વાત કોઈને મનાય નહીં. એક દિવસ ગુલાબનો હાર ભગવાન અનાદિ કૃષ્ણ આવી, જુનાગઢથી આવી, ગુલાબનો હાર પહેરાવી ગયા. ગુલાબનો હાર પહેરે ઉતાર માજી, હાર પહેરે ગુલાબનો હાર. કે મહારાજ આજે રાતે આવ્યા હતા, પોતાના ગળામાંથી ગુલાબનો હાર કાઢી અને મને પહેરાવી ગયા. કોણ હતા? લાડુબા જીવા, રાધા અને લક્ષ્મીજીના બધા અવતાર હતા. ભગવાન હાર પહેરાવી તો ગયા. અમારે જોયું કે ભાઈ છગન ભગતને વાત કરી કે મને 3 અવસ્થામાં મહારાજ દેખાય છે. હું જાગતી હોઉં તો મને મહારાજ દેખાય છે, ભૂતી હોઉં તો મને સપનામાં મહારાજ દેખાય છે. એને મને કાંઈ ખબર ન હોય ને, તુર્યાવસ્થા કહેવાય. તુર્યાવસ્થા કોઈક દી જાવ તો કહીજો. તુર્યાવસ્થા આવે ને ત્યારે ભગવાન સિવાય કાંઈ ન દેખાય, બધું ભૂલી જવાય. તમારું નામ શું? એ બીજાને પૂછ્યું, નાથા ભગત તમારે બીજાને પૂછવું એટલે મારું નામ શું? આ તુર્યાવસ્થા કહેવાય. આવે ત્યારે ખબર પડે. આ 3 અવસ્થામાં માજી આવી ભક્તિવાળા હતા, અખંડ ભક્તિવાળા હતા. અને મહારાજને દર્શન દેવા આવતા. વિચાર કરો, ભલે જુનાગઢમાં હતા મહારાજ, પણ દર્શન દેવા માટે જામ મંથલી આવતા. ખૂબ પ્રસંગો બન્યા છે આવા. ભક્તો કહેવાનું કે ભગવાન આવ્યો હોય તે જેવા તેવા ભેગા ન આવ્યા. લાડુબાન, જીવબાન, રાધાજી, લક્ષ્મીજી, આ બધા કેટલાય ભક્તો પૂર્વના હોય ને એ બધા પાછા આવ્યા સેવા કરવા, ભગવાનને રાજી કરવા. એવું શરણાગતિ મંડળ છે, મુક્ત મંડળ છે, પરમધામનું મંડળ છે. અને હવે આપણે અહીં કથા પૂરી કરશું. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ. ઓમ
અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી કંબરા ગોપાળ બાળની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. રાધા રમણ દેવની જય. લક્ષ્મીનારાયણ સંહિતા ભગવાનની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. હેમંત હનુમન મહારાજની જય. ગણપતિ મહારાજની જય. શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળની જય.